ઐતિહાસિક નિર્ણયમાં કોલકાતા હાઈકોર્ટ દ્વારા પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોને આપવામાં આવેલ પછાત વર્ગના આરક્ષણ બક્ષી પંચને રદ કરવામાં આવેલ છે અને 2010થી આપવામાં આવેલ પ્રમાણપત્રને પણ રદ કરેલ છે। સુશ્રી મમતા બેનર્જીએ નિવેદન આપ્યું છે કે અમે આ નિર્ણયને સ્વીકારશું નહીં અને તેનો અમલ કરીશું નહીં। આજરોજ બક્ષી પંચ મોરચાના માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી અને રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયકની સૂચના અનુસાર વડોદરા મહાનગરમાં મમતા બેનર્જીના પુતળા દહન તેમજ વિરોધ કર્યો, જેમાં ઉપસ્થિત મહામંત્રી સત્યનભાઈ ભરત સ્વામી પ્રમુખ, ચંદ્રકાંતભાઈ ગજ્જર મહામંત્રી, પરેશભાઈ ચૌહાણ મહામંત્રી, બક્ષી પંચ મોરચો ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ વડોદરા। મમતા બેનર્જીના નિવેદનને ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર સખત શબ્દોમાં ખંડન કરે છે। દેશની તુષ્ટિકરણની રાજનીતિનો કોઈ મિસાલ જેણે ઊભું કર્યું હોય, આપ ઓબીસી અનામત આપવાની વાત કરો છો, 100% ઓબીસી અનામત આ મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ કરીને દેશના ભાગલા પાડવાના ધંધા કરવાની વાત કરતા હોય, આપ કોઈ દિવસ ડેવલપમેન્ટલ પોલિટિક્સની ચર્ચા ના કરતા હોય, આવી રાજનીતિને ભારતીય જનતા પાર્ટી વખોડે છે। સબકા સાથ સબકા વિકાસની વાત કરવાલી આ પાર્ટી છે અને સાથે સાથે આપ જ્યારે દેશના વિકાસની આપણે ધરોહર ઊભી કરી છે ત્યારે મમતા બેનર્જીના આવા વાતને ખૂબ જ સખત શબ્દોમાં ખંડન કરીએ છીએ। Subscribe now and press the bell icon. Never miss an update.